to be wealthy, to be rich is not ultimate happiness of the life. પૈસા જરૂરી છે, પણ માત્ર જરૂરી નથી. પૈસાથી જિંદગી જીવાય છે, પણ પૈસો જ માત્ર જિંદગી નથી. અસંખ્ય ઉદાહરણો છે. ધનવાનો સડીને મર્યા, સડીને મરતા જીવ્યા. આપણને દૂરથી એમની ચળકાટ દેખાય છે, પણ અંદર કેટલા સડ્યા છે, કેટલા હેરાન થાય છે, એ એમને જ ખબર છે. આપણને દૂરથી ખબર કેવી રીતે પડે? અને અઢળક પૈસા માટે પરસેવો વહાવ્યા વગર અને પરસેવો વહાવનારની કાળજી લીધા વગર બની શકાય ધનવાન? શંકાસ્પદ છે. છેતરપિંડી સમાજ જોડે કરો છો, પણ પોતાની સાથે પણ થાય છે. કાળું કર્યા વગર ધોળું ન થાય. કોઈને લૂંટ્યા વગર સંપત્તિના પહાડ પેદા ન થાય. લોકોની ઝૂંપડીમાં લોકો પીસાતા હોય, કચડાતા હોય, ચીસો પાડતા હોય, ટીકિયારીઓ પાડતા હોય. તમારા ચહેરા ઉપર મહેલમાં હાસ્ય આવશે કેવી રીતે? હા, આવી રીતે આવેલી સંપત્તિ કદાચ તમને અત્યારે દેખાય છે આવતી સુખ લઈને, પણ લઈ લેશે, ભોગવવા નહીં દે. કાં તો તમારું શરીર ખતમ કરી કાઢશે. ધનના ઢગલા હોવા છતાંય મગના પાણી અને ખાખરા પર જીવતા થઈ જશો. દર કલાકે દવાઓની ઇન્જેક્શનો જોઈશે. ડોક્ટરો તો તમારે ઘરે રાખવા પડશે. ક્યારે શું થાય ખબર નથી. 5 પગથિયા જોડે ચડી નહીં શકો. ચોટીલાના 1000 પગથિયા કે ગિરનાર અંબાજીની ટૂંક ઉપર જશો કેવી રીતે? ચાલતા તો છો નહીં, 10 પગલા ઘરમાં. અને બધું ભેગું કરી લીધું, માનો છો સુખી થઈ ગયા. હાર્ટ, બ્લડ પ્રેશર, ફેફસા, કિડની, ડાયાબિટીસ, અરે કેટલું પાછળ પડશે. અને સ્ટ્રેસ તો ખરો ને, એમને આટલા બધા પૈસા થોડી આવશે, એ થોડી ઊંઘવા દેશે. આજે ખોટ ગઈ, કાલે નફો કેવી રીતે થાય? નહીં, પૈસો સુખ નથી. અને આવું બધું કરીને કદાચ મેળવી લીધું તો યાદ રાખજો, હવે એ બધું ખતમ કરી કાઢશે તમારા વારસદાર. એ અયાશી કરશે, એ જિંદગીને ખાડે લઈ જશે. તમારી સંપત્તિ એ બરબાદ કરશે. કેમ કે તમે લાવ્યા છો જે રીતે, એ રીતે રહેશે નહીં, જતી રહેશે. તમે માનતા હોય કે તમે અબજો રૂપિયા ભેગા કર્યા, એમાંથી થોડાક હજારો રૂપિયા ઈશ્વરની કોઈ સંસ્થામાં, મંદિરમાં કે દાન કરી દઈએ, બચી જઈશું. ના, પાપની કમાણીમાંથી ગમે તેટલું દાન કરો એ ગણાશે નહીં. એ પાપ જ છે. મરવા નહીં દે. છેલ્લો શ્વાસ
તમારો જતાં જતાં એક એક ક્ષણ એવા રીબાશો ત્યારે આ સંપત્તિ મદદ નહીં